મોટા ભાગના સ્વસ્થ લોકો દરરોજ 100 જેટલા વાળ ગુમાવે છે. વાળના વિકાસ ચક્રના ભાગરૂપે દરરોજ ખરેલા વાળના સ્થાને નવા વાળ ઉગે છે. પરંતુ જ્યારે વધુ પડતા વાળ ખરવાનું શરૂ થાય અને ખરતા વાળની જગ્યાએ નવા વાળ આવવાનું પ્રમાણમાં ઓછું અથવા નહિવત હોય ત્યારે તે સ્થિતિ સમસ્યા ઉત્પન્ન કરે છે. વાળ ખરવાના ઘણા પ્રકારો છે અને તે પુખ્ત વયના લોકો અને બાળકોને પણ અસર કરી શકે છે. વાળ ખરવાની સમસ્યા તેના કારણો પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. વાળ ખરવાના અમુક પ્રકારો કાયમી હોય છે, જ્યારે અન્ય પ્રકારમાં આ સ્થિતિ થોડા સમય માટે હોય છે. વાળ ખરવાના સૌથી સામાન્ય પ્રકારોમાં એન્ડ્રોજેનિક એલોપેસિયા આ એક વારસાગત પ્રકાર છે જે કોઈપણને અસર કરી શકે છે. આ પ્રકાર પુરુષોમાં વધુ જોવા મળે છે. એલોપેસિયા એરેટા એ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં થતા ફેરફારને લીધે થતો રોગ છે જેના પરિણામે માથા અને શરીરમાંથી વાળ ખરી જાય છે. ટેલોજન એફ્લુવિયમ આ પ્રકારમાં જ્યારે વ્યક્તિ શારીરિક અથવા માનસિક રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે અથવા અચાનક શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે ટૂંકા સમયમાં ઝડપથી વાળ ખરે છે. એનાજેન એફ્લુવિયમ અમુક તબીબી સારવારો જેમ કે કીમોથેરાપીને કારણે ખૂબ જ ઝડપથી ખરતા વાળની સમસ્યાનો આ પ્રકાર છે. વાળ ખરવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. મોટા ભાગના કેસમાં અમુક જનીનોના કારણે વારસાગત વાળ ખરવા જનીનો વ્યક્તિને માતાપિતા પાસેથી વારસામાં મળે છે. માથા ઉપરની ચામડી પર ફંગલ ચેપ, હેરસ્ટાઇલ કે જે વાળને ચુસ્તપણે ખેંચે છે, જેમ કે વેણી, હેર એક્સટેન્શન અથવા ચુસ્ત પોનીટેલ, હેર કેરની પ્રક્રિયાને કારણે નુકસાન થવાથી, હોર્મોન્સમાં થતા બદલાવો જેમ કે ગર્ભાવસ્થા, બાળકનો જન્મ અથવા મેનોપોઝ, તબીબી સારવાર જેમ કે કીમોથેરાપી અને અમુક દવાઓ, પોષણની ઉણપ ખાસ કરીને પૂરતું આયર્ન અથવા પ્રોટીન મળતું નથી, તણાવપૂર્ણ ઘટનાઓ જેમ કે સર્જરી કરાવવી અથવા કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવી, થાઇરોઇડના રોગ વગેરે. વાળ ખરવાના પ્રકાર અને તેનું કારણ શું છે તેના આધારે લોકો જુદી જુદી રીતે વાળ ખરવાનો અનુભવ કરે છે. સામાન્ય રીતે વાળ આગળની બાજુથી ઓછા થતા જવા જે પુરુષ પેટર્નની ટાલ પડવાની લાક્ષણિકતા, આખા માથા પર વાળ પાતળા થવા જે સ્ત્રી પેટર્નના વાળ ખરવાની લાક્ષણિકતા, માથા પરની ચામડી પર વાળના નાના સમૂહમાં નુકસાન થવું, માથાની ચામડી અને શરીર પર વાળ ખરવા. વાળ ખરવાના કારણનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? કેટલાક કિસ્સાઓમાં વાળ ખરવાનું કારણ સ્પષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કીમોથેરાપી દરમિયાન વાળ ગુમાવી રહ્યા હોય. અન્ય કેસમાં ડોક્ટર વાળ ખરવાનું કારણ શું છે તે શોધવા માટે કેટલાક રિપોર્ટ કરાવી શકે. વાળ ખરવાના કારણનું યોગ્ય નિદાન નક્કી કરવા માટે ડોક્ટર દર્દીના કૌટુંબિક ઇતિહાસ વિશે પૂછી શકે, જેમાં કુટુંબની કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા છે કે કેમ અને તેને કઈ ઉંમરે આ સમસ્યા ચાલુ થઈ હતી. દર્દીના થાઇરોઇડ હોર્મોનના કાર્યો અને લોહીમાં આયર્નના સ્તરને માપવા માટે લોહીના રિપોર્ટ કરાવી શકે. માથાની ચામડીમાં ફંગસના ચેપ માટેની તપાસ કરાવી શકે અને તેના માટે ક્યારેક ચામડીની બાયોપ્સી લઈ શકે. વાળ ખરવાની સમસ્યાની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? જો વાળ ખરવાનું કારણ દવા, હોર્મોનનું અસંતુલન, થાઇરોઇડ રોગ અથવા આહાર છે, તો ડોક્ટર તે કારણોની સારવાર કરશે. વાળ ખરતા રોકવામાં મદદ કરવા માટે તેના કારણોની સારવાર કરવી જરૂરી છે.
મોટા ભાગના વ્યક્તિઓમાં વાળ ખરવાની સમસ્યા એન્ડ્રોજેનિક એલોપેસિયાને કારણે હોય છે, જેની સારવારમાં માથાની ચામડી પર લગાવવા માટેની દવા આપવામાં આવે, જેમ કે મિનોક્સિડિલ વગેરે. હેર ટ્રાન્સપ્લાન્ટ, પ્લેટલેટ રીચ પ્લાઝમા, પીઆરપી ટ્રીટમેન્ટ વાળ ખરતા ધીમા અને નવા વાળના વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે. વાળ ખરવા એ કેટલીકવાર કોઈ રોગની નિશાની હોઈ શકે છે, પરંતુ વાળ ખરવાથી કોઈ તબીબી જોખમ રહેતું નથી. તમારા વાળ ખરવાનું કારણ શું છે તેના આધારે તે અસ્થાયી અથવા કાયમી હોઈ શકે છે. વાળ ખરતા કેવી રીતે અટકાવી શકાય? તમામ પ્રકારના વાળ ખરતા અટકાવી શકતા નથી, પરંતુ તમે તમારા વાળને સ્વસ્થ રાખવા અને ખરતા ઘટાડવા માટે તંદુરસ્ત આહાર લો, જેમાં પૂરતી કેલરી, પ્રોટીન અને આયર્ન હોય. માનસિક તણાવને શક્ય તેટલો ઓછો કરો. થાઇરોઇડ રોગ અથવા અન્ય તબીબી પરિસ્થિતિઓ કે જેના પરિણામે વાળ ખરી શકે તેની સારવાર કરો. વાળને ચુસ્તપણે ખેંચતી હેરસ્ટાઇલ ટાળો. કીમોથેરાપી સારવાર દરમિયાન કુલિંગ કેપનો ઉપયોગ કરો. જો તમારા માથાની ચામડી પર સતત ખંજવાળ અથવા બળતરા રહેતી હોય અને દરરોજ વધુ પ્રમાણમાં વાળ ખરતા હોય, મોટા પ્રમાણમાં અચાનક વાળ ખરવાનું ચાલુ થાય, તો ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવી તેની સારવાર કરવી જોઈએ.